નમસ્તે, હું એડવાન્ટા કંપનીમાંથી વાલ્મિકભાઈ છું. હું આજે એડીવી 030ના પ્લોટ ઉપર, ભીંડાના પ્લોટ ઉપર આપણે આવેલા છે. તો આપણે જરા ખેડૂતભાઈ સાથે મુલાકાત કરવાની છે. તો નમસ્તે ખેડૂતભાઈ. નમસ્તે. તમારું નામ? જગદીશભાઈ બચ્ચુભાઈ કરંજવેલ. કરંજવેલ. કઈ જિલ્લામાં આવે? વ્યારા. વ્યારા જિલ્લા, તાપીમાં. હા. ચલો, કઈ જાત રોપેલી તમે? આ 030. એડીવી 030 હા. એડવાન્ટા કંપનીની 030 રોપેલી છે. કેટલા રોપેલા તમે? આ 250 ગ્રામ. 250 ગ્રામ રોપેલા છે. 250 ગ્રામમાં કેટલા નીકળ્યા? 80 કિલો નીકળ્યા. 80 કિલો? હા 80 કિલો? હા 80 કિલો. બહુ સારું. પછી 250 ગ્રામમાં તમે 80 કિલો કાઢેલા છે. હા. તો બહુ સારું. કેટલા વારા થયા એનો? 20. 20 વારા થઈ ગયા અત્યારે. હા. તો આજે આપણે જોઈ શકીએ છીએ કે 250 ગ્રામમાં 80 કિલો સુધી આપણા ખેડૂતભાઈ કાઢે છે અને આજે 20 વારા થઈ ગયા છે. તમે કઈ રીતે, કઈ લાગે આ જાત? 30 નંબર કઈ લાગે? સારી લાગે, મસ્ત. કઈ રીતે સારી લાગે? તોડવામાં સારી ને ક્વોલિટી મસ્ત છે બધું. તોડવામાં સારી છે, હા. ક્વોલિટીમાં બી સારી. હા. આમાં કઈ ફુલ્લી બિલ્લી આવે? નથી, ફૂલી નથી. ફુલ્લી નથી. બીજા જાતમાં ફુલ્લી આવે, આમાં ફુલ્લી નથી આવતી. નથી આવતું. તમે કઈ માર્કેટમાં લઈ જાય? આ વ્યારા. વ્યારા માર્કેટમાં. હા. તો વ્યાપારીને કઈ લાગી આ જાત? સારી લાગી. સારી લાગી. તો બીજા કરતા સારી છે કે બીજી જાત સારી? સારી છે આ. બીજા વખતે સારી છે આ. તો વધારે કઈ પૈસા આપે વ્યાપારી તમે? હા, વધારે આપે. ઓકે, વધારે પૈસા આપે છે. તો આપણે આજે જે ભાઈ છે, આપણા કરંજવેલના ખેડૂત ભાઈ છે, તો એ કહે છે કે આપણે બીજી જાત કરતા આ જાતમાં વધારે પૈસા બી મળે છે અને ભાવ બી આપે છે ખેડૂત. તો આપણે એનો ફૂટવા જોઈ શકીએ છીએ. ફૂટવામાં કઈ લાગે આ જાત? સારી છે ફૂટવામાં. તો આજે આપણે ફૂટવા જોઈ લઈએ ને. 30 નંબરનું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. આ એ જે એક છોડ છે, આ છોડ ઉપર આજે 17 ફૂટવા આવેલા છે. તો આ તમે જોઈ શકો છો, આ બધા જો પ્લોટ છે આ 30 નંબરના જ છે. 250 ગ્રામ રોપેલા છે. તો તમે આ એક જ પ્લોટની, તો તમે આ એક જ છોડની, તો તમે બધા છોડમાં જોઈ શકો છો ફૂટવા આ રીતનું જ છે. જોઈ શકો, બધા છોડનું ફૂટવા તમે જોઈ શકો છો આ જ રીતનું જ છે.